કેમ છો મિત્રો? જય માતાજી, નમસ્કાર। આજે આપણે ભણીશું અજબ ગજબના અપૂર્ણાંકનો ભાગ બીજો એટલે કે પાર્ટ 2। એ ભણતા પહેલા આપણે યાદ કરી લે આપણા મહાદેવને। કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતે હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ। હર હર મહાદેવ। જે આપણે ભણીશું અજબ ગજબના અપૂર્ણાંક। એની અંદર આપણે જોયેલું શુદ્ધ પૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક, એનો સરવાળો પાર્ટ 1 માં જોયેલું। આજે જોઈશું અશુદ્ધ, શુદ્ધ બધું જ જોઈ લઈશું। આમાં સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે અશુદ્ધ અપૂર્ણાંક છે ને, મેં શીખવાડેલું તો તમને યાદ કરાવી દઉં। અશુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક છે ને શુદ્ધ અપૂર્ણાંક કરતા હંમેશા મોટો હોય છે। કેવી રીતે થાય? તો અશુદ્ધ શીખવાડેલો અશુદ્ધ શું હોય કે જેનો અંશ મોટો, છેદ નાનો, અને જેનો અંશ નાનો અને છેદ મોટો, આને શુદ્ધ કહેવાય, આને અશુદ્ધ કહેવાય। તો અશુદ્ધ હંમેશા શુદ્ધ કરતા મોટો જ હશે। આ મેં પ્રીવિયસ જે આપણો વિડીયો હતો પાર્ટ 1 એમાં સમજાયેલું। આ જરા રિવાઇઝ કરી દીધું। આજે આપણે થોડુંક આગળ જઈશું। કેવું આગળ? તો જોજો। કોઈ પ્રશ્ન તમને પૂછે નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે, આવું પૂછે, ઓપ્શન આવ્યા હોય આવા ઓપ્શન આવ્યા હોય તો શું કરો તમે? કઈ સંખ્યા મોટી છે? સિમ્પલ હોય તો કહી દો, પણ આવું હોય તો તમારે ઓપ્શન થી ગેમ રમવાની। કેવું? જોજો આમાં ચેક કરો અશુદ્ધ અને શુદ્ધ, તો જેનો છેદ મોટો, છેદ નાનો, અંશ મોટો એ અશુદ્ધ કહેવાય। તો જો આ છે ને અશુદ્ધ, એટલે આ તો પહેલા જ ખતમ થઈ ગયું। આ 3 માં રમો, ચેક કરો અશુદ્ધ છે, મોટી સંખ્યા નીચે મોટી છે, છેદ મોટો છે, એટલે આપણે ચેક કરીશું આમાં। તો આ કઈ સોલ્વ કરવાનું? તો 4/9 લખો, 3/8 લખો, 12/17 લખો, બધાને 0 આ લખો, 9 ભાગી નાખો તો 9 પંચો 45, 9 ચોક 36, 9 ચોક 36, બરાબર। 4 પોઈન્ટ સમથિંગ આવશે, 4 પોઈન્ટ સમથિંગ। 8 દુ 16, 8 તારીખ 24, એટલે 8 તારીખ 14, 3 પોઈન્ટ સમથિંગ આવશે। અને 17 6 102, 17 7 100, 17 7 કેટલા થાય? 21 49, 7 1 7, 7 119 થાય। 17 7 એટલે 7 પોઈન્ટ સમથિંગ આવશે। કેટલા થાય? 7 પોઈન્ટ સમથિંગ। તો આ 3 માંથી મોટી કઈ સંખ્યા બની? આ, તો આ જ સૌથી મોટી સંખ્યા હશે। ખબર પડી? બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ।
ચેક કરો છો કે રીતે ચેક કરીશું તો ચેક કરો કોઈ શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક છે ના બધું શુદ્ધ છે તો બધાને 0 આપી દો अब भागी नाखो 9 पंचा 5 पॉइंट समथिंग आवशे 10 तारीख 10 तारीख 30 3 एग्जेक्ट आए 5 अठा 40 7 दू 14 2 पॉइंट समथिंग आवशे तो आमां सौथी मोटी कई संख्या बनी आ एनो मतलब के आपणो जवाब सी है आई थिंक तमने खबर पड़शे जो एक एग्जांपल वधारे लई लईए एक थोड़ू काम आई गયું એટલે થોડું सॉरी फॉर इनकन्वीनियंस આગળ જઈએ આપણે કોઈ એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ સંખ્યા નાની છે ऑप्शन ए ऑप्शन बी ऑप्शन सी ऑप्शन डी આવું હોય તો કેવી રીતે સોલ્વ કરવાનું એ જ આપણી ટ્રીક એને બધાને 0 આપી દેવાનું શું આપવાનું 0 કરો 8 તારીખ 24 3 पॉइंट समथिंग 9 पंचा 45 5 पॉइंट समथिंग 7 दू 14 2 पॉइंट समथिंग 11 दू 22 2 पॉइंट समथिंग आ बे कैंसल आ बे कैंसल आ बे रही पण बेव 2 पॉइंट समथिंग आए तो आवाम शुं करवानुं जवाब लखी देवानुं 2/7 3/11 आ बेवनो क्रॉस गुणाकार करवानो 11 दू 22 7 तरी 21 आमां कई संख्या नानी आ तो 3/11 आ संख्या सौथी नानी हशे हजू एक एग्जाम्पल लઈએ વધારે ऑप्शन ए ऑप्शन बी 7 ऑप्शन सी ऑप्शन डी 2/9 तो ट्रिक थी 3/8 3/7 3/11 2/9 બધાને શું આપવાનું 0 આપો 0 આપો 0 આપો 0 આપો 8 તરી 3 पॉइंट समथिंग 7 तरी 21 7 28 4 पॉइंट समथिंग 11 दू 22 2 पॉइंट समथिंग 9 दू 18 2 पॉइंट समथिंग આમાં સૌથી નાની સંખ્યા કઈ બની તો આ તો કેન્સલ આ કેન્સલ આ બે રહી તો શું કરવાનું 3/11 2/9 બેવનો ક્રોસ ગુણાકાર बटरफ्लाई मेथड शू कहवाय बटरफ्लाई मेथड आम 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 9 तारीख 27 11 दू 22 कई संख्या नानी बनी आ तो जवाब हमारा आ गॉट इट और थोड़ा आगे जाइए आपने खबर पड़ी हशे तमने बधाने
આવી કોઈ સંખ્યા આવી છે 10, 9, 8, 15, 20. આને ચડતા ક્રમમાં ગોઠવવાની કીધું તો તમે મસ્ત રીતે ગોઠવી દેશો 8, 9, 10, 15 અને 20. આ રીતે ગોઠવી દેશો તમે ચડતા ક્રમમાં. આ સૌથી નાની, એનાથી મોટી, આનાથી મોટી આ, આનાથી મોટી આ, આનાથી મોટી આ. આ સૌથી મોટી, એનાથી નાની આ, એનાથી નાની આ, એનાથી નાની આ, એનાથી નાની આ. પણ કદાચ અપૂર્ણાંક હોય તો ચલો એ પણ શીખી લઈએ ચડતા ક્રમમાં. શું કરવાનું? અપૂર્ણાંક હોય તો છેદ જોવાનો. શું ભાઈ જોવાનું? છેદ. પહેલા છેદ સરખો થઈ જાય તો વાંધો નહીં. છેદ બધાનો જોઈ સરખો છે તો આના ક્રમ પ્રમાણે ગોઠવી દો. 3, 5, 6, 7, છેદમાં 11, છેદમાં 11, છેદમાં 11. આ તમારો ચડતો. છેદ જોવાના. છેદ સરખા છે છેદ નથી સરખા તો પછી ટેકનિક વાપરવાની એવું શીખવાડો. હમણાં જે શીખવાડીએ જ મેથડ છે. બધાના છેદ કેવા છે? સરખા. કેવી રીતે કરીશું? ચડતો ક્રમમાં લખો 3, 4, 8, 11. બીજું શું જોયું કે આ છે ને આ અશુદ્ધ છે આ વળી એટલે સૌથી મોટો જ આવે એટલે આ તો થઈ ગયું. આ થયો ચડતો ક્રમ. હવે કદાચ છેદ અલગ હોય બધાના છેદ અલગ અલગ છે. આ બેના સરખા છે, આ બેના અલગ છે. આમ જોવા તો અલગ કહેવાય, બધાના છેદ સરખા નથી. તો અહીંયા શું કરવાનું તમારે? તો પહેલા તો અશુદ્ધ શુદ્ધ જોઈ લો. આમાંથી કોઈ અશુદ્ધ અપૂર્ણાંક છે? હા. તો આ સૌથી મોટા, બધામાં સૌથી મોટો એટલે આ તો છેલ્લે જ આવશે. તો આ ત્રણનું ચેક કરવાનું. કેવી ચેક કરવાનું? जीरो लगाओ, जीरो लगाओ, जीरो लगाओ. 70, 70, 49, 7 पॉइंट समथिंग. 12 पंचा 60, 12 6 72, 12 सत्ता 84, 12 6 72, 6 पॉइंट समथिंग. 13 पंचा 65, 13 6 78, 13 7 51, 13 6 78, 6 पॉइंट समथिंग. પાછા આ બે નાના આનું ચેક કરવા માટે 12, 8 ના છેદમાં 12, 9 ના છેદમાં 13 ક્રોસ ગુણાકાર કરો. 13 8 104, 12 9 108. આ બે માંથી નાનું કયું પડ્યું? આ મતલબ કે સૌથી નાની સંખ્યા એટલે પહેલા કઈ સંખ્યા લખીશું? 8 ના છેદમાં 12. બીજી કઈ સંખ્યા લખીશું? 9 ના છેદમાં 13. બીજી કઈ સંખ્યા લખીશું? આ અને બીજી કઈ સંખ્યા લખીશું? આ તો સૌથી મોટો કારણ કે અશુદ્ધ પૂર્ણાંક છે. 17 ના છેદમાં 7. તમારે આનું ચેક કરવું હોય કરી જુઓ. જીરો લગાવવાનું નથી. 7 એકા 7, 7 દુ 14, 3 0, 7 કરી 21, 23 પોઈન્ટ સમથિંગ. 23
કેટલું થયું ભાઈ? ચેક કરવા દો મને બરાબર. ઓકે, આ 0 પોઈન્ટ સમથિંગ છે. આ સૌથી મોટું જ હશે. આ 2 પોઈન્ટ સમથિંગ, આ બધા 0 પોઈન્ટ સમથિંગ આવશે, કારણ કે આ બધા શુદ્ધ છે. અશુદ્ધ છે આ બધા 0 પોઈન્ટ સમથિંગ આવશે કેલ્ક્યુલેટ કરશો તો. અને આ 2 પોઈન્ટ સમથિંગ, એટલે સૌથી મોટો તો 8 થયો. કન્ફ્યુઝન થાય છે આવું જો સમટાઈમ્સ. ઓકે, તો તમને ખબર પડી હશે. એક સાથે પતાવી. કોઈ સંખ્યા છે 9/17, 23/15, 18/25, 19/21. ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. કેમનું ગોઠવીશું? અશુદ્ધ કરવાની. અશુદ્ધ કોઈ છે? આ છેલ્લે જશે. આ સંખ્યા છેલ્લે જશે. 1, 2, 3 નું ચેક કરવાનું. બરાબર ને? બધી શુદ્ધ છે તો સત્તર, 50, 5 પોઈન્ટ સમથિંગ. આ તો શું છે? આનું લેવાનું છે. આ લઈ લો. પછી 1, 25, 25, 50, 50, 25 તારી 75, 25 100, પછી 50, 125, 25 150, 25 175, 6 પોઈન્ટ સમથિંગ. 21 160, 105, 21 145, 168, 21 ઓકે રાઈટ. આમાં કયું સૌથી નાનું છે? આ. તો સૌથી નાની સંખ્યા આ બનશે. પછી એના પછી આ તો 18/25. એના પછી કઈ છે? આ 19/21. એના પછી આ 23/15. આ તમારો જવાબ. ઉતરતા ક્રમે તો આ સંખ્યા પહેલી 23/15, 19/21, 18/25 અને 9/17. આ થયો ચડતો ક્રમ અને આ તો થયો ઉતરતો ક્રમ. ચડતા ઉતરતા ક્રમમાં પણ તમને વધારે ખબર પડી ગઈ હશે. હવે હું જઈશ દશાંશ અપૂર્ણાંકમાં. તમને મજા આવશે, ધ્યાન આપજો. દશાંશ અપૂર્ણાંક કોને કહીએ? મસ્ત રીતે સમજાવું પોઈન્ટ વાળા. કોઈ સંખ્યા આવી છે 3/10. આને કહીશું આપણે અપૂર્ણાંક. કેવા? શુદ્ધ. હવે શુદ્ધ અપૂર્ણાંકને જ્યારે આપણે દશાંશ અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવા હોય તો આરામથી થાય. જોજો,
શુદ્ધ ક્યારે મિશ્રણ નહીં કરે, અશુદ્ધ એકલો જ મિશ્રણ કરશે. તો પોઈન્ટમાં બતાવો હોય તો આ કેટલા 0 છેદમાં 1 0, તો પોઈન્ટ પછી એટલી સંખ્યા આવી જાય. આ છે ને એટલી. જેમ કે અહીંયા 3 ના છેદમાં 100 હોત તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા 1 અને 2 આવી જાય. કેટલી? અહીં તો 3 જ છે, તો 2 સંખ્યા બનાવી દો 0 મૂકી. અહીંયા 3 ના છેદમાં 1000 હોત તો 0.1 2 અને 3, પોઈન્ટ પછી 1 2 ને 3. 3 ના છેદમાં 10,000 હોત તો 0.1 2 3 અને 4. ગમે એટલા 0 હોય એટલે પોઈન્ટ પછી તે સંખ્યા આવી જાય, ગમે તે રીતે. 25 ના છેદમાં 10 2.5, પોઈન્ટ પછી એક સંખ્યા, કારણ કે 0 1. 25 ના છેદમાં 100 તો 0.25. કેલ્સિયમ કરવું હોય તો છૂટ આ જવાબ આવશે. 25 ના છેદમાં 1000 તો 0.025. 25 ના છેદમાં 10,000 તો 0.0025. આ રીતના જ આવશે. પોઈન્ટ વાળા એક્સપ્રેશન નું બતાવ હોય તો આ રીતે જ બતાવો. આઈ થિંક આમાં પણ તમને વધારે ખબર પડી ગઈ હશે. હજુ થોડાક એક્ઝામ્પલ લેવા છે, લઈ લઈએ તો વધારે ખ્યાલ આવે. આને પોઈન્ટમાં બતાવે તો શું કરવાનું? કેટલા 0 છે છેદમાં 1 અને 2, તો પોઈન્ટ પછી 2 સંખ્યા આવી જોઈએ. 0 એક 2 સંખ્યા, કેટલા 0 1, તો સંખ્યા લખી દો. પોઈન્ટ પછી એક સંખ્યા આવી જાય તો પોઈન્ટ મૂકો, જેની પાસે એક જ સંખ્યા થાય. આ કેટલા છે? 89, લખી દો 89. કેટલા 0 1 2 3, તો પોઈન્ટ પછી 3 સંખ્યા થઈ ગઈ, તો થઈ ગઈ સંખ્યા લખી દો પહેલા 5256. કેટલા 0 1, તો પોઈન્ટ પછી એક સંખ્યા આવી. આ જવાબ છે. કેલ્સિયમ કરવું હોય તો કરી દીધું. હવે થોડુંક આગળ જઈએ આપણે. આવું હોય અને એને પોઈન્ટ વાળી સંખ્યાને 12 લેતા પહેલા આપણે સિમ્પલ કરી દઈએ. 12 આગળ આવશે ધીરે ધીરે. આવી સંખ્યાને અપૂર્ણાંકમાં દર્શાવી હોય તો 3 ના છેદમાં 2, ઊંધું ઉલટું કરી દેવાનું. આવી સંખ્યાને અપૂર્ણાંકમાં દર્શાવી હોય તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા એટલે 0 મૂકી દેવા. પોઈન્ટ પછી એક જ સંખ્યા હતી એટલા 0 મૂકી દેવા. પોઈન્ટ પછી 2 સંખ્યા હતી તો 2 0. બસ આટલું ફોલો કરવાનું. અહીંયા છે ને 12 શું હશે? 12. આનો મતલબ આવો થાય કે 0.33333 કન્ટિન્યુ ચાલે અનંત ઇન્ફાનાઇટ. આને મારે p છેદમાં q ના સ્વરૂપમાં દર્શાવવું, મતલબ કે અપૂર્ણાંકમાં. તો ચોપડીની રીતથી સમજાવું તો કેવી રીતે થાય જોજો. એ તમારે આને શું કરવાનું? x ધારો કે
x બરાબર 0.333 બરાબર. અને આને કહો સમીકરણ 1. શું કહો સમીકરણ 1? હવે સમીકરણ 1 ને સમીકરણ 1 ને 10 વડે ગુણતા. કેમ ભાઈ 10 વડે? કારણ કે અહીંયા પોઈન્ટ 12 કેટલા છે? કેટલી સંખ્યા રિપીટ થાય છે? એક જ સંખ્યા, 3 જ રિપીટ થાય છે. તો એક સંખ્યા રિપીટ થાય તો 1 0 એટલે કે 10 વડે ગુણવાનું. સમીકરણને 10 વડે ગુણતા તો 10x બરાબર 1 પોઈન્ટ આગળ આવી જાય તો 3.3333. આને લઈ લો સમીકરણ 2. હવે શું કરવાનું? એક સમીકરણ 1 ને 2 માંથી બાદ કરતા. સમીકરણ 1 ને 2 માંથી બાદ કરવાનું. તો કેવી રીતે કરીશું? 10x બરાબર 3.333 પોઈન્ટ સમથિંગ, x બરાબર 0.333 પોઈન્ટ સમથિંગ માઇનસ. હવે આપણે ઉડાડીશું. 10 માંથી 1 જાય તો 9, 3 માંથી 0 જાય તો 3. આ તો જો કટ એટલે 3 પોઈન્ટ એટલે 3 જ કહેવાય. x બરાબર 3, 9x બરાબર 3 એટલે શું કહેવાય? x બરાબર 3/9 એટલે 1/3 કહેવાય. શું જવાબ આવ્યો? 1/3. પણ આટલી લાંબી પ્રોસેસ કરવા જઈએ પરીક્ષામાં તો પેપર પતી જાય ને આપણા મમરા ભરે. આપણે ઘેર આપણે ઓહો બહુ લેન્ધી પેપર હતું. ના ભાઈ, દરેક જગ્યાએ આવી ટ્રીકો આવું લાંબી મેથડ કરાય નહીં. તમારે શું કરવાનું? શું છે? 3 લખી લો. 3 કેટલી સંખ્યા ઉપર 12 છે? એક જ સંખ્યા, મતલબ કેટલી સંખ્યા રિપીટ થાય છે? એક જ સંખ્યા રિપીટ થાય તો 1 નવડો લખી દેવાનો. આને ભાગી નાખશો તો શું આવશે? 3 એકા 3, 3 તારી 9, 3 3 કટ. જવાબ આવે 1/3. 1/3. આવી ગયો આ જવાબ. તો આ જવાબ આ મેથડ છે ચોપડીની, આપણી ટ્રીક છે. તો આવી ગમે એવી સંખ્યા આવે તો આ જ ટેકનિક અપનાવવાનું. આવું બધું કરવા લેવાનું. મેથડ ધોરણમાં તમે 9મા ધોરણમાં પડતા હોય કે 10મા અને દાખલો પૂછાય 3 માર્કનો તો બરાબર છે, પણ એમસીક્યુ પૂછાય તો આટલી ગધા મજૂરી કરવાની નહીં. પોઈન્ટ 47 આને કેવી દર્શાવી છે? તો 47 લખી દો. કેટલી સંખ્યા ઉપર 12? 2 સંખ્યા, 2 નવડા. આ તમારો જવાબ. પતી ગયો. આની સંખ્યાને શું કરીશું? કશું નહીં કરવાનું. 47 લખો. કઈ સંખ્યા પર 12? 4 પર, તો -4 લખો. કેટલી સંખ્યા પર 12 છે? એક સંખ્યા પર, તો 9 લખો. કેટલી સંખ્યા પર 12 નથી? એક સંખ્યા પર, તો 1 0 લખો. 47 થી 4 જાય તો 43/90. આ તમારો જવાબ. કેલ્ક્યુલેશન કરવો હોય તો કરજો, આ જવાબ આવશે. (0.343) તો 343 લખો, -3 લખો. છેદમાં કેટલી સંખ્યા પર 12? તો 99. કારણ કે 2 સંખ્યા એટલે 2 નવડા. કેટલી સંખ્યા પર 12 હતી? તો 0. 343 થી 3 જાય તો 340 છેદમાં 99, તો 990 0 કટ 34/99. આ કેલ્ક્યુલેશન કરશો ને એટલે આ જ જવાબ આવશે. બિંદાસ.
આગળ જોઈએ. કોઈ સંખ્યા એવી છે કે 1.47 આવું હોય તો આ એકને છે ને સાઈડમાં રાખો. હા, સાઈડમાં 47 નું કરવું. 47 નું કેવી રીતે કરીશું? 47 છેદમાં 9. આ જે જવાબ આવ્યો અહીં મૂકી દો. પતી ગયું. આ જવાબ તમારો. આ જવાબ. 3/3. 3 એવો રાખો. સાઈડમાં 93 નું કરો. 93 લખી દો. -9 કરો. છેદમાં 1 9 લખો અને 1 0 લખો. 93 થી 9 જાય તો 84 9 93 છેદમાં 1. આ સંખ્યા લખી દો. કાપવું હોય તો કપાય. અને આવું લખો તો 45 નું 90. 42 42 એટલે સમથિંગ આવું આવે. આ જવાબ. સંખ્યાઓ ભગાશે નહીં. આ તમારો જવાબ. આય ચાલે, આય ચાલે, પણ આ અતિ સંક્ષિપ્ત થઈ ગયેલા બરાબર. તમે આનું કરશો કેલ્સીમાં, આનો જવાબ આ જશે, કોઈ જાજો ફરક પડશે નહીં, એક્ઝેક્ટ એ આવશે. તો આઈ થિંક તમને આ પણ ખબર પડી ગઈ છે. અપૂર્ણાંકનો સરવાળો જોઈ લીધો, દશાંશ અપૂર્ણાંક જોઈ લીધું, બધું જ કમ્પ્લીટ થઈ ગયું. આમાં કઈ એવું લાગ્યું હોય કે સર ના ખબર પડી તો કમેન્ટમાં જણાવજો. I will always try my best to make you feel like you got something from here. So thank you and જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ. જય માતા.